हाँ तो 5 થી 6 વર્ષ સુધી મેં આ દુઃખ ભોગવ્યું. એ દરમિયાન મેં આણંદ વડોદરાના આજુબાજુના ડૉક્ટરોનો ઘણો સંપર્ક કર્યો. એમને એવું કહ્યું કે ભાઈ આ તમારે ડાયાલિસિસ કરાવો એટલે આ ઘૂંટણનું ઓપરેશન શક્ય નથી. અમે તમને સલાહ નથી આપતા કે તમે આ ઓપરેશન કરાવો, કંઈ સક્સેસ જશે નહીં. એટલે પછી હું તો ઘણો નાસીપાસ થઈ ગયો હતો કે હવે એકદમ ઘરના પર બોજ પડી ગયા હતા. હવે આમાં કરવું શું? એવામાં એક દિવસ મેં સાહેબનો ઇન્ટરવ્યુ ટીવી પર જોયો. જે દરમિયાન એમને એવું બોલતા સાંભળ્યા મેં કે ડાયાલિસિસ પેશન્ટ લોકો પણ અમે કિડનીનું ઓપરેશન કરીએ છીએ. એટલે મેં ફોનથી એમનો સંપર્ક કર્યો. પછી એમના સંપર્ક કર્યા પછી એમને આણંદમાં એવા આવે છે એમાં ઓપીડીસીમાં મેં તો એમનો સંપર્ક કર્યો. પછી એમને પૂછ્યું કે આવું છે તો એનું મારે શું કરવું કે અમે તમને ઓપરેશન કરી આપીએ. પછી એમને સંપર્ક કર્યો અને અહીંયા કરી ઓપરેશન કરાવ્યું. 14/11 ડાબા પગનું કરાવ્યું અને 18/9 જમણા પગનું કરાવ્યું. અત્યારે મારા બે પગે મને વ્યવસ્થિત ચાલતો થઈ ગયો છું. એટલે એ બદલ સાહેબનો ખૂબ ખૂબ આભાર છે કે મને એમને સાચું સજેશન આપ્યું અને મેં ઓપરેશન કરાવ્યું. એટલે અત્યારે મારે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ છે તો વિધાઉટ વ્હીલચેર ચાલી શકું છું. આ તો હું આગળ પેલો દાદરા લઈને ચડીને આવ્યો હતો એટલે થોડો તકલીફ છે મને, બાકી ઘેર તો મારે કોઈ તકલીફ છે નહીં. આજે ડોક્ટર યુજી હુકનો જે પ્રોસીજર બતાવી એ જ પ્રોસીજર અમે હવે કરી. ઇટ્સ વેરી યુનિક થિંગ કે આમાં કોઈ એનેસ્થેસિયા નથી હોતો. એટલે વી કેન ડુ ઇન એની કેસીસ. મતલબ કે તમે જ્યારે ની રિપ્લેસમેન્ટ કરાવો છો ત્યારે તમારા અમુક પેરામીટર્સ બોડીના નોર્મલ હોવા જોઈએ. જેમ કે કિડની જીતેન્દ્રભાઈનો મને ખ્યાલ છે 7 થી 9 ક્રિએટિન રહે છે. કિડની 9 રહે છે, રાઈટ? અને અમે વીકમાં 3 ટાઈમ ડાયાલિસિસ કરાવું છું. 3 ટાઈમ ડાયાલિસિસ કર્યા પછી 9 રહે છે. તો મતલબ કિડનીનું ફંક્શન ઘણું બધું ઓલ્ટર છે. પોસ્ટ પ્રોસીજર કોઈ પણ ઓપરેશન કરો ને પછી જે મેડિસિન્સ આવે એ પોસિબલ નથી કે આટલા હાઈ ક્રિએટિનમાં તમે ઓપરેશન કરાવી અને પછી રિકવરી આવી શકે, ઉપરથી વર્સન થાય. તો કરવાનું શું? So these Japanese procedure is given a new life to Jitendrabhai, right Jitendrabhai? હા, એ કરાયું તો એમને ઘણો ફાયદો છે અને એનાથી એમને પેઇન ઘણું બધું રિલીઝ થઈ ગયું. પહેલા આપણે એક પગનું કરાયું, રિઝલ્ટ જોઈ અને પછી હમણાં પહેલું કર્યું લગભગ સપ્ટેમ્બરમાં કર્યું ને? હા, સપ્ટેમ્બર. પછી હમણાં લગભગ 15-20 દિવસ થયા છે બીજા પગનું કરે. પણ ધીસ પ્રોસીજર ધ ટેક હોમ મેસેજ છે કે જેને હાર્ટનું ફંક્શન નબળું છે, જેને આવી રીતે બીજા કોઈ બોડીના પેરામીટર્સમાં કોઈ પ્રોબ્લેમ છે, those who does not want, those who cannot go for any surgery in stage 4 also this procedure works wonderfully. એક બીજી વસ્તુ એવી છે આમાં કે આ જે પ્રોસીજર છે એમાં ફેલ્યોર પણ છે. 10-20% 30% જેટલા ફેલ્યોર અમે જોયેલા છે. પણ એની કદાચ પૂરેપૂરો દુખાવો ના જાય પણ દુખાવો ઘણો ઓછો થઈ જાય અને ઘણો ફાયદો થાય છે. કોઈ રિસ્ક ફેક્ટર નથી. આપણે ઘણા મારા ઓપીડીમાં પેશન્ટ આવે તો કહેતો હોય કે સિક્કો ઉછાળો તો કિંગ પડે તો જીત્યા, પણ ક્રોસ પડે તો આપણે કંઈ હારતા નથી. આમાં કોઈ નુકસાન કોઈ નથી, કોઈ કોમ્પ્લિકેશન નહીં. ધીસ વોટ બીજું શું છે દફી સોદામાં જણાવો કે આ પ્રોસીજર એક સારી અને એવી છે કે તમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ થયા વગર તમે ઘર પર આરામથી ચાલી શકો. પેઇન પણ ઘણો ઓછો થઈ જાય છે. એટલે આ પ્રોસીજરથી ઓપરેશન કરાવવાની લોકોને સલાહ હું આપું છું. એના કરવી હોય ને જે પેલો ચીરો મૂકીને ઓપરેશન કરે છે એમાં ઘણી તકલીફ પડે, પણ આમાં તો કોઈ જાતની તકલીફ હોતી જ નથી.